વ્રત એ નાની બાળાઓ અને યુવતીઓ દ્વારા અષાઢ સુદ 11 થી અષાઢ સુદ પૂનમ સુધી ઉજવાતો 5 દિવસનો પવિત્ર તહેવાર છે. આ વ્રતમાં મુખ્યત્વે મીઠા વગરનું ભોજન આરોગવું, જવારા વાવી તેની પૂજા કરવી અને શિવ પાર્વતીની આરાધના કરવાનો વિશેષ મહિમા છે. ત્યારે આજથી શરૂ થતા ગૌરી વ્રત નિમિત્તે નેત્રંગ તાલુકાના કાકડકોઈ ગામ સ્થિત માધવ વિદ્યા શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ GID દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કરનારી શાળાની 125 બાળાઓને ફરાળ તેમજ 300 થી વધુ બાળકોને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ વિદ્યાર્થી બાળકોને વિવિધ રમતો રમાડવામાં આવી હતી, જેમાં વિજેતા થયેલા બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ GID ના પ્રમુખ ચંદુ જોશી, મહામંત્રી ભાસ્કર આચાર્ય, યુવા પાંખના પ્રમુખ દર્શન જાની, મહિલા પાંખના પ્રમુખ રૂપલ જોશી, અશોક ઓઝા, KR જોશી સહિતના બ્રહ્મબંધુઓ અને માધવ વિદ્યાપીઠના ટ્રસ્ટી વિજય સુરતિયા, નિલેશ અઘેરા, સહિતના આમંત્રિત મહેમાનો તેમજ મોટી સંખ્યામાં શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.